આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના 12 દિવસ પછી 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં નવા મુખ્યમંત્રી શપથ લેશે। જો કે ભાજપે હજુ સુધી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કર્યો નથી। 19 ફેબ્રુઆરીએ પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે। અગાઉ 16 ફેબ્રુઆરીની સાંજે સમાચાર આવ્યા હતા કે 17 ફેબ્રુઆરીએ એટલે કે આજે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાશે અને શપથ ગ્રહણ સમારોહ 18 ફેબ્રુઆરીએ યોજાશે। જો કે થોડા સમય પછી તેને 2 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે। આનું કારણ આપવામાં આવ્યું ન હતું અને ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે। આમાં વડાપ્રધાન મોદી, કેબિનેટ મંત્રીઓ, ભાજપ અને એનડીએ શાસિત 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સામેલ હશે। આ ઉપરાંત ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટ ખેલાડીઓ, સંતો અને રાજદ્વારીઓ પણ આવશે। ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીથી 12 થી 16,000 લોકોને બોલાવવાની તૈયારી કરવામાં આવી છે। કાર્યક્રમની વ્યવસ્થાની દેખરેખ માટે ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને તરુણ ચુગને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે।